દીકરી પાયલ ગોટીની ધરપકડ મુદ્દે ભાજપની દલાલી કોણે કરી? સાંભળો આ સમગ્ર ઘટના બાબતે મનીષ ભંડેરી શું કહી રહ્યા છે. બંધ બારણે મીટિંગ કોણે કરી? કેસને અવળા માર્ગે ચડાવવાના ધંધા કોણે કર્યા? મનીષભાઈ ભંડેરીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો ફરતો. નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. અમરેલીની અંદર ચકચાર જગાવે એવી ઘટના એક બની ગઈ હતી કે એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ અડધી રાતે એટલે કે 12 વાગ્યા પછી નીંદરમાંથી ઉઠાડીને ધરપકડ કરે, ગંભીર કલમો લગાવે, 1 અઠવાડિયા સુધી જેલમાં રાખે, જામીન ન આપે, એના માટે સૌ કોઈ લડાઈ લડતા હતા. તો ગઈકાલે દીકરીના જામીન માટેની સેશન કોર્ટની અંદર સુનાવણી હતી અને ગઈકાલે સાંજે દીકરીને જામીન પણ મળી ગયા. પણ મારે કહેવું છે દિનેશભાઈ બાંભણિયાને, ખોડલધામના નેજા હેઠળ અમરેલી તમે આવ્યા અને તમે ભાજપની દલાલી કરવાનું કામ કર્યું. અમરેલી આવ્યા, કૌશિકભાઈ વેકરિયાને મળ્યા, મહેશભાઈ કસવાળાને મળ્યા, બંધ બારણે મીટિંગ કરી. તમે દીકરીના પરિવારને નથી મળ્યા, અન્ય કોઈ સમાજના કે અન્ય પક્ષના આગેવાનોને નથી મળ્યા અને તમે કેસને અવળે પાટે ચડાવવા માટેના ધંધા કર્યા છે. આજે તમે ખોડલધામ સમિતિને બદનામ કરવાનું કામ કર્યું છે. હું દિનેશભાઈ બાંભણિયા તમને કહેવા માંગુ છું, ભાજપના દલાલ થઈને કામ કરવાનું બંધ કરો. ખોડલધામ માટે કામ કરો, સમાજ માટે કામ કરો. અને તમે મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપો કે દીકરીના વકીલ, આરોપીના વકીલ હાજર ન હતા એટલે જામીન ન થયા, નહીતર ગુરુવારે છૂટી ગયા હોત. તમે લોકોને, ગુજરાતની જનતાને, પાટીદાર સમાજને અવળે પાટે ચડાવવાનું રહેવાય ગયો. દીકરીના વકીલ એડવોકેટ સંદીપભાઈ પંડ્યા એ ત્યાં જ હાજર હતા એટલે આવી વાહિયાત વાતું રહેવાય ગયો. આજે સર્વ પાટીદાર સમાજ અને ગુજરાતની જનતા દિનેશભાઈ બાંભણિયા તમારો અસલી ચહેરો છે એ જોઈ લીધો છે અને સામે આવી ગયો. હું સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને પણ કહેવા માંગુ છું, તમે હવામાં ગોળીબાર કરો, મીડિયામાં તમે એવી ફાકા ફોજદારી કરો કે હું પીડિત પરિવાર, પાટીદાર સમાજની દીકરી સાથે, એના પરિવાર સાથે સંપર્કમાં છું, અમે મદદ કરીએ છીએ. તમે હું તંબુરો મદદ કરો છો. આ તો વિઠ્ઠલપુર ગામમાંથી આગેવાને, સમાજના આગેવાને સ્પષ્ટતા કરી, તમને ફોન કર્યો. હવે તમને એ નથી ખબર કે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ છે કે વિઠ્ઠલપુર મોલડી. એટલે આવી ખોટી વાતો લોકોને, સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો. મહેશભાઈ કસવાળા તમને બધા સારી રીતે ઓળખે છે. હું કૌશિકભાઈ વેકરિયાને પણ કહેવા માંગુ છું કે આ જે કઈ પ્રકરણ છે એ તમારા લીધે બન્યું છે. તો તમે કેમ ભાઈ કીધું નહીં પોલીસને કે સરકારને કે મારા સમાજની, આ પાટીદાર સમાજની નિર્દોષ દીકરી છે, આ ગુનેગાર નથી, એની ઉપર જે કલમો લગાવવામાં આવી છે એ હટાવી દેવામાં આવે, તાબડતોબ એને જામીન મુક્ત, જેલ મુક્ત કરવામાં આવે. આમાં ક્યાંક ને ક્યાંક તમારી મેલી મુરાદ પણ દેખાઈ આવે છે. આજે અમરેલી, કુકાઉ, વડિયા, તમારા વિધાનસભાનો મત વિસ્તાર, સર્વ પાટીદાર સમાજ, અન્ય સમાજના લોકો કૌશિકભાઈ વેકરિયા તમારો અસલી ચહેરો છે એ જોઈ લીધો છે, તમને ઓળખી ગયા છે. આટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કે તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પણ છોડી નહીં, એના જામીન પણ મળવા ન દીધા. હું અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને પણ કહેવા માંગુ છું, તમે એ જ સમાજમાંથી આવો છો અને એ જ સમાજે તમને મત આપીને સાંસદ બનાવ્યા અને તમે વાત કરો છો કાયદો, કાયદાનું કામ કરે. કેમ પાટીદાર સમાજની દીકરી માટે તમે બોલી ન શક્યા? ખરેખર તો તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. હું લેવા પટેલ સમાજ, પાટીદાર સમાજ અને ખોડલધામ સમિતિના આગેવાનોને પણ કહેવા માંગુ છું, કેમ ભાઈ તમે ખુલ્લીને પટમાં મેદાનમાં ન આવ્યા દીકરીના સમર્થનમાં? કોના બાપથી તમે બીવો છો? કોનાથી ફાટી પડો છો? તેવડ ન હોય ને ભાજપથી બીતા હોય, ભાજપના નેતાથી બીતા હોય તો સમાજનો ઠેકો લઈને ન ફેરાય, તમારે ઘેરે બેહવું જોઈએ. આજે સર્વ સમાજના લોકોએ આ દીકરીને જામીન મળે, દીકરીની લડાઈ લડવામાં સર્વ સમાજના લોકોએ સહકાર આપ્યો છે. એટલા માટે હું સર્વ સમાજના લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. આ લડાઈને
તેજ આપવા માટે, ગતિ આપવા માટે સોશિયલ મીડિયાના જે ક્રાંતિકારી જે યોદ્ધાઓ છે એમને હું સો સલામ કરું છું કે એને આ દીકરીનો કેસ છે સમગ્ર ગુજરાતની અંદર ઉજાગર કર્યો અને આ ગુજરાતની આ નમાલી સરકાર, આ ભૂપેન્દ્ર પટેલની આ ભાજપ સરકારને મજબૂરવશ થઈને તંત્રને આદેશ કરવો પડ્યો અને દીકરીના જામીન વહેલી તકે થાય એના માટે એને ઝૂકવું પડ્યું. હું વકીલાત કરતા પટેલ સમાજના એડવોકેટ વકીલોને પણ કહેવા માંગુ છું, કેમ આ દીકરી પાટીદાર સમાજની હતી તો પાટીદાર સમાજના વકીલો કેમ ખુલીને સમર્થનમાં ન આવ્યા? કોની શરમ ભરો છો? કોનાથી બીવો છો? જો પાટીદાર સમાજના વકીલોને કહું છું, તમે ભાજપ અને ભાજપ પક્ષના નેતાઓથી જો બીતા હો તો તમારે વકીલાત છોડી દેવી જોઈએ. ખરેખર તો આ બેનના જે વકીલ પાયલબેનના એડવોકેટ સંદીપભાઈ પંડ્યા મજબૂતાઈથી લડાઈ લડ્યા, નિડરતાથી લડાઈ લડ્યા અને દીકરીને જામીન આપવામાં સફળતા રહ્યા. એ બદલ એડવોકેટ સંદીપભાઈ પંડ્યા, હિરેનભાઈ ટીમ્બડિયા વકીલ હતા, એના સાથી મિત્રો એડવોકેટ નિશિતભાઈ પટેલ, અન્ય બે એડવોકેટ જેને આ દીકરીને જામીન અપાવવા માટે જે લડાઈ લડ્યા એ બદલ એડવોકેટનો પણ હું આભાર વ્યક્ત કરું છું. વિઠ્ઠલપુર ગામના જે ગ્રામજનો છે આ દીકરીના પરિવાર સાથે ઉભા રહ્યા અને દીકરીને જામીન મુક્ત કરવા માટે સૌ પ્રથમ જો કોઈ લડાઈ ઉપાડી હોય તો એ વિઠ્ઠલપુર ગામના નવયુવાન, તરવૈયા યુવાન આકાશ કાનપરિયા અને કેવલ કાનપરિયા આ બે ભાઈઓએ ઉપાડી. અને આ બે ભાઈઓના રાજકીય ગુરુ, એના માર્ગદર્શક વડીલ એવા અરવિંદભાઈ ગોંડલિયાનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે અરવિંદભાઈ ગોંડલિયાએ આકાશ કાનપરિયા અને કેવલ કાનપરિયા આ બે ભાઈઓને તૈયાર કર્યા અને માર્ગદર્શન આપ્યું અને દીકરીને નિર્દોષ રીતે જામીન મુક્ત થઈને જેલમાંથી બહાર લાવવા માટે મજબૂતાઈથી 1 અઠવાડિયા સુધી લડાઈ લડ્યા. એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે આ દીકરીની ઘેરે જ્યારે દીકરીની ગેરહાજરી હોય, દીકરી જેલમાં હોય ત્યારે અશ્વિનભાઈની દીકરી બનીને જેની ઠુમર 4 દિવસ સુધી એમના ઘેરે રહ્યા, એના પરિવારને આશ્વાસન આપ્યું, હિંમત આપ્યું. એટલે બેન શ્રી જેનીબેન ઠુમરનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આમાં દરેક સમાજ, દરેક આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય કે દરેક સમાજના જે આગેવાનો હોય, દરેક સમાજે જે સાથ સહકાર આપ્યો, દીકરીને જામીન મુક્ત કરવા માટેની લડાઈ લડ્યા, એમ ગુજરાતની સર્વ જનતા, દરેક સમાજનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારું નામ ગુણવંતભાઈ બાબુભાઈ કાનપરિયા, વિઠ્ઠલપુર. હા સાહેબ, મેં આજે સવારે એક મહેશભાઈ કસવાલાનો નંબર લીધો, કારણ કે ગઈકાલે સાંજે ટીવી ડિબેટમાં એવું કહેતા હતા કે હું પીડિત પરિવાર સાથે છું, પીડિત પરિવારની મેં મુલાકાત કરી છે અને એના સંપર્કમાં છું. એટલે મેં કીધું અહીંયા કોઈ એવું મહેશભાઈ કસવાલા નામની કોઈ વ્યક્તિનો ફોન નથી આવ્યો કે અમારી કોઈ મુલાકાત નથી કરી, અને આ ટીવી ડિબેટમાં લોકોને એવા ભ્રમમાં રાખે છે કે હું પીડિત પરિવારની મુલાકાત કરી આવ્યો છું. આ સદંતર ખોટું છે. એટલે મેં એનો કોન્ટેક્ટ કર્યો. તો કોન્ટેક્ટ કરવામાં મેં એને વાત કરી, થોડીક વાત કરી અને પછી એણે મને એવું પૂછ્યું, મેં કીધું કે વિઠ્ઠલપુરથી બોલું. એટલે મને એણે એવું કીધું કે ક્યું મોલડી વાળું વિઠ્ઠલપુર? મેં કીધું સાહેબ તમને વિઠ્ઠલપુર ક્યાં છે એ ખબર નથી અને તમે એમ કહો છો કે મેં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે. કઈ રીતની રાજનીતિ કરો છો તમે? કઈ શરમ આવે છે તમને? તમે પીડિત પરિવારને હસોડા મળ્યા નથી, એના ગામની પણ ખબર નથી અને તમે એમ કહો છો કે હું પીડિત પરિવારને મળ્યો છું. કાંઈક શરમ કરો. મારી પાસે આ મહેશભાઈ કસવાલાનું રેકોર્ડિંગ છે. મેં જયારે ફોન કર્યો ને ત્યારે હું તમને સંભળાવું. નમસ્કાર સાહેબ. સાહેબ હું વિઠ્ઠલપુર થી બોલું છું. કાલે તમે ટીવી ઉપર મોલડી વિઠ્ઠલપુર નહીં, વિઠ્ઠલપુર ખંભાળિયા જે અત્યારે જે મુદ્દો છે ને ઈ ગામથી દીકરી આપણી વાળું. હા હા સાહેબ, તમે સાંજે એવું ટીવીમાં મેં સાંભળ્યું હતું, તમે એમ કહેતા હતા કે હું વિઠ્ઠલપુર ના સંપર્કમાં છું ને મેં કોન્ટેક્ટ કર્યો હતો ને પરમદીપ છે એના મોટા બાપુજી નામ અને એમને કહ્યું હતું કે એકલા જ આવીને કહો. અત્યારે આખી સમાજની અહીંયા બેઠક હતી, અત્યારે જ પૂરી થઈ બેઠક અને એમની ફરિયાદ પાછી ખેંચા લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ. હા, એ તો બરોબર વ્યાજબી વાત છે, હું એની ના નથી કહેતો. પણ હું તમને શું કઉ છું કે તમે આ સંપર્ક કોનો કર્યો હતો? એમ નામ એમના મોટા બાપુજી, એમના મોટા બાપુજી અહીંયા રૂબરૂ જ હતા એ લોકો. ના, એના મોટા બાપુજી નથી સાહેબ.
ભલે તો બીજા નહીં, અશ્વિનભાઈ એક જ છે અને ઈ જે આ દીકરીના પિતા છે એ. તો તમે અત્યારે ઈ પ્રશ્ન લગભગ પતી ગયો છે, હમણાં કોઈની પ્રક્રિયા શરૂ કરે. હા પતી ગયો છે પણ કાપી નાખો ફોન. મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે, એટલે હું અમરેલી જેલે હતો. ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો. ત્યાં હું ગયો એટલે ત્યાં 4-5 વ્યક્તિ બેઠી હતી. ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કહીએ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે. પછી એક ચેતનભાઈ કરીને લાલાવદરના ભાઈ હતા, એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ છૂટી જાય. પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એણે સહાય કરી નથી.